બગસરાના હડાળા નજીક બોલેરો ગાડીનો ગમફાર અકસ્માત સર્જાયો છે। આશરે 16 લોકોને નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે। એકનું મોત નિપજતા લોકોમાં અરેરાટી વ્યાપી છે। વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામેથી ગળધરા ખોડિયાર મંદિરે જઈ રહેલા પરિવારને નડ્યો હતો અકસ્માત। અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડીએ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે, જેમાં આશરે 16 લોકોને નાની મોટી ઈજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક બગસરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે, ત્યારે અન્ય 10 લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ દરમિયાન ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ત્યાંથી પસાર થતા માનવતા દાખવી તમામ લોકોને સારવાર અર્થે બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા મદદરૂપ બન્યા હતા। અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જે કેસની ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। કઈ રીતે બનાવ બન્યો તો આજે અકસ્માત થયો છે, શું કહેશો, કઈ રીતે? મારું નામ મેહુલભાઈ સિદ્ધરામભાઈ સાનિયા, ગામ ઢુંઢિયા પીપળિયા। અમે પીપળિયાથી અમે ગળધરા ખોડિયારમાં લાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે જતા રહી બોલેરો ગાડીમાં અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી। આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને ટેરની ચોકડી તૂટી ગઈ ને અચાનક, અને ટેરિંગ ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ, ગાડી સીધી પલટી ખાઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી, પછી ગાડી પલટી ખાઈ ગઈ સીધી। તમે ડ્રાઈવર છો? હા, હું પોતે ડ્રાઈવર છું ભાઈ। ગાડી કોની છે? ગાડી મારા મોટા ભાઈની છે।